બનાવે છે હો ભાઈ. મહાદેવ કયા મહાદેવ છે? સોમનાથ આ બધું છે ને મંદિર એટલે સેમ આ જે શિવલિંગ છે ત્યાં સેમ આપી દેશે. અમરનાથ શિવ ભગવાન આખી જગ્યાએ શાંતિ હે બાર જ્યોતિર્લિંગનું દર્શન લાભ. સેમ આવી સંસ્કૃતિ અને આપણે નીકળવું છે અને હવે આપણે નીકળીએ બરાબર.
મારે મહાદેવનો ગેલો શંકરો વગારે. ફાઇનલી મહાદેવના દર્શન કરી લીધા હો ભાઈ. હવે તો બહુ જ વણમાં નહીં લઈને પેલા ક્યાં જવાનું? જસ્ટ 3.3 કિલોમીટર થાય છે. આપણે જઈએ ફટાફટ. કન્ટિન્યુ. ઓહો, એટલું બધું પાણી. આ બધું પાણી ક્યાંથી આવે છે ભાઈ? એવું છે? આ બધું પાણી લા 5 વોટરફોલ એક નંબર. વધી રહ્યું પાણી લા. જાતું ક્યાં છે બધું? ગાડી અહીંયા બધી પાર્ક કરીને છે ને સીધું હાલો જવું પડશે. કારણ કે છે ને અહીંયા બધા ખાડા ને એવું છે, એટલે આનાથી આગળ ગાડી ચાલી નહીં શકે. આ બધું પાણી છે. આ વાતાવરણમાં ખાલી તમને કોઈ પબ્લિક જોવા ન મળે, એટલે તમે શાંતિથી બધી મજા માણી શકો. બે કપલ હલાવો એટલે તમારા ગોટા કપાઈ જાય. ફૂલ એડવેન્ચર એરિયો. પુષ્પા હવે કેમ? खतरनाक है भाई साहब, खतरनाक. जंगल जंगल जंगल. હા, હું બેઠો છું મારી હારે. આખો આવો જ છે મને. કેવું છે ને અંદર જવા દે છે માણસો છે ભાઈ, ધ્યાન રાખીને. ભાઈ એમ કીધું કે આ છેટ લગી રસ્તો આવો જ છે, બરાબર. ધ્યાન રાખીને જવું પડે ને, 1 કિલોમીટર સુધી જવું પડે, બરાબર ને? હવે સીધો સીધો વાંધો નહીં ભાઈ સાહેબ. ડેન્જર છે હો ભાઈ. તને તું જો આ પાસ થઈ ગયો ને તો તું અમે ટ્રેકિંગ કરીએ તો ગીરને તું ચડી જા. આ પાણી એકદમ ચોખ્ખું હોય. અરે વાહ, ચાલ ચાલ ચાલ. રોડ બની હવે તો 1.5 કિલોમીટર છે પૂરા. આખા રસ્તામાં પાણી 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 આવ્યા કરે છે. અમારા બંનેના બૂટ પલળી ગયા.
દેશી ભાષામાં કેવું હોય તો માછલી પકડી રહ્યા છે. એક નંબર માછલી પકડે હો ભાઈ. જોઈ શકો છો પાણીનો જાજો બધો સ્ત્રોત આવી ગયો છે. તમને હું છે ને ઉપર જઈને દેખાડું. એક નંબર દેખાશે. જો આ દેખાય છે તમને? ઓ માં ઓ બમ કીકી બમ બમ. આ બધા માણસો છે જો. જોરદાર વાતાવરણ. ઘણા લોકો એમ કહેતા હતા કે પાર્ક વોટરફોલ છે ને એ બંધ થઈ ગયું છે, અંદર નથી આવડતા. હાલમાં લોકોને અંદર આવવા દે છે. તમે જોઈ શકો છો આ પાણી છે એ. આ પાર્ક વોટરફોલ મિત્રો જોરદાર છે. તમે એક વખત આવો તો તમને ખ્યાલ આવી જશે. કેમ છે ભાઈ? બાકી જોરદાર છે ને? વધારે લોકો અહીંયા ફોટોગ્રાફી કરવા બહુ આવે. ટ્રેકિંગમાં તમારે ધ્યાન રાખવું, ખાસ કરીને તમે લપસો નહીં, પ્લસ ગમીને પડો નહીં. બરાબર? પાણી તો ઊંડું જ છે. તમારે મિત્રો નાવો હોય ને તો નાવા માટે જો નાવાનું એન્જોયમેન્ટ અસલી એન્જોયમેન્ટ કરવું હોય ને તમારે તો વોટર પાર્કમાં નહીં પણ અહીંયા આવવું પડે. આનો એન્જોયમેન્ટ જુઓ તમે ખાલી. જોરદાર એવી મજા આવે ને વાત પૂછવામાં. ઓરિજિનલ કુદરત સાથે નાહવાની કંઈક અલગ જ મજા આવે. બરાબર ને? જોરદાર વ્યૂ છે. બરાબર? તો જોઈ શકો છો આ બધું પાણી છે ને આ રીતના અહીંયા આવી અને આ રીતે બધે જાય છે, વહેતું જાય છે. આ રીતના હજી તો નંબરિયા પડે છે. વેટું ભણવા હો ભાઈ. ડાયરેક્ટ પાર્ક હોટલમાંથી જઈને ડાયરેક્ટ ભણવા એવડે આપણે. આ રસ્તામાં ટોલા બહુ આવે છે. ટોલા આવે 5-5 મિનિટ. ટોલોને ટેમ્પો છે. ભણવા જવું હોય તમારે અહીંયાથી 31 કિલોમીટર દેખાડે. 1 કલાક પછી તમને મળું. હરી તારા નામ. ખાલી 10 કિલોમીટર માંગ્યો પડવા આવવામાં. કેટલા વાગ્યા? 5:45 વાગી ગયા છે અને પડવામાં 7:30 બંધ થઈ જાય છે. આપણે ફટાફટ પહોંચી જઈએ પછી આપણે ફટાફટ આવી આવીએ. ફાઇનલી ભણવા હિલ સ્ટેશન આપણે પહોંચી ગયા છીએ. આ તમે ડુંગરો જોઈ શકો છો અને ગાડી પણ માતી ગઈ.